દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ. અકોટાથી લઈને મૂળમોડા જતો આ માર્ગ છે. આ માર્ગને ભૂવા માર્ગ તરીકે ઓળખાતો હવે થઈ ગયો છે. આ સત્તામાં બેઠેલા લોકો અને તંત્રમાં બેઠેલા અધિકારીઓ આ લોકોના પાપે આ માર્ગને હવે ભૂવા માર્ગ તરીકે ઓળખાવાનું ચાલુ થઈ ગયું છે. વડોદરાને સંસ્કારી નગરીને જે છે એનું પણ ઉપનામ હવે જે છે એ ભૂવા માર્ગ તરીકે પડી ગયું છે. કારણ કે આ લોકો જાડી ચામડીના લોકો જે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એનું જીવતું જાગતું આ નમૂનો છે. આપણે જોઈ શકીએ છીએ કે આડેધડ આ માર્ગ ઉપર મેં અગાઉ પણ આપણે જણાવ્યું, આડેધડ આ માર્ગ ઉપર એ લોકો દ્વારા ખોદકામ કરવામાં આવે છે. પુરાણ વ્યવસ્થિત કરવામાં નથી આવી રહ્યું. આજે તો એ જે પુરાણ કરવામાં નથી આવી રહ્યું એના કારણે એક અપોલો ટાયરની જે બસ હતી, આ બસનું એક ટાયર છે એ ખાડામાં ગરકાઈ થઈ ગયું. અંદર 15 પેસેન્જર હતા, અપોલો ટાયરના એમ્પ્લોઈઝ હતા. એ લોકોને ભગવાનની આ તો કૃપા છે કે એમને કોઈ જાનહાનિ ના થઈ. પણ આ જે જગ્યા છે અને આ માર્ગનો હું તો વડોદરાના તમામ રહીશોને હું જણાવવા માગું છું, મહેરબાની કરીને આ માર્ગનો ઉપયોગ ના કરતા. આ સત્તા ઉપર બેઠેલા મોટા મગરો છે, અહીંયા માત્ર ભ્રષ્ટાચાર આ માર્ગ ઉપર કરી રહ્યા છે. કોઈ જાતનું અહીંયા ઇન્સ્પેક્શન કરવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટરને 92 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, એ કઈ રીતે કામ કરી રહ્યો છે, કોઈ ઇન્સ્પેક્શન થતું નથી. એટલે આ માર્ગનો મહેરબાની કરીને ઉપયોગ ના કરતા, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે એ નિશ્ચિત છે. આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કમિશનરશ્રીને કે મહેરબાની કરીને આ માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરો. એના માટેનો કોઈ બીજો વિકલ્પ શોધો આ માર્ગનો, અને આ માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરો. નહીં તો અહીંયા કોઈ મોટી દુર્ઘટના જો ઘટશે તો એના માત્ર ને માત્ર જવાબદાર જે છે એ આ કોન્ટ્રાક્ટર, લાગતા વળગતા અધિકારીઓ અને સત્તા ઉપર બેઠેલા સત્તાધીશો, આ લાગતા વળગતા સત્તાધીશો રહેશે. આ આપણે હું સ્પષ્ટપણે કહેવા માગું છું. મારું નામ છે ચિરાગ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી.